ધોરણ 7 વિષય વિજ્ઞાન। હવે આપણે આગળનું ચેપ્ટર જોઈએ, પ્રકરણ 14 કયું છે? વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। તો હવે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત વિશે થોડો અભ્યાસ કરીશું। તમે ધોરણ 6 માં વિદ્યુત વાળું જ કોઈ એક ચેપ્ટર હતું, એમાં અલગ અલગ રમતોથી તમે એ વિદ્યુત વિશે જાણકારી મેળવી હશે। તો એમાં શું હતું કે તમારે એક વિદ્યુત કોષ લેવાનો હતો, લોખંડની એક વસ્તુ લેવાની છે, બે વાયરો લેવાના છે અને એનાથી બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે એ તમારે કરવાનું હતું અને તમે કર્યું પણ હશે। તમે તમારી ચોપડીના પેજ નંબર 160ના પેજ ઉપર તમે જોશો કે આ રીતે બધું અલગ અલગ વસ્તુનું જોડાણ કરેલું હતું અને આનાથી બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે એ તમારે જોવાનું છે। હવે તમને છઠ્ઠા ધોરણમાં તમે ભણ્યા હશો એટલે તમને ખ્યાલ તો હશે જ કે વિદ્યુતના વાહકો કયા છે અને વિદ્યુત અવાહકો કયા છે। તો ધાતુની બધી જ વસ્તુઓ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે જ્યારે લોખંડ એને સ્પર્શ કરીએ તો એમાંથી કરંટ લાગે, બરાબર। હવે પ્લાસ્ટિકની વસ્તુ છે, કાચની વસ્તુ છે, વિદ્યુતનું વહન કરતા નથી, એ બધા વિદ્યુતના અવાહક છે। એટલા જ માટે અહીંયા સેફ્ટી પિન અને ચાવીનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને બલ્બ પ્રકાશિત થઈ શકે છે અને ખીલ્લીનો પણ ઉપયોગ કર્યો છે। હવે આપણે આગળનો ટોપિક જોઈએ તે કયો છે? વિદ્યુત પરિપથના ઘટકોની કેટલીક સંજ્ઞાઓ। હવે આ બધા સાધનો, ધારો કે વિદ્યુત કોષ એટલે કે સેલ જે છે, પછી બેટરી છે, પછી બલ્બ છે, પછી સ્વિચ છે, એ બધાને જ્યારે તમે વિદ્યુત પરિપથની આકૃતિ દોરો છો તો કંઈક સંજ્ઞાઓ વડે તમારે એને દર્શાવવું પડે છે। તો આ જે સંજ્ઞાઓ છે, આ શેની સંજ્ઞા છે? વિદ્યુત કોષની। શેની સંજ્ઞા છે? વિદ્યુત કોષ। એટલે એમાં એક રેખા આડી હોય છે, એ બે રેખા ઊભી હોય છે અને પ્લસ માઇનસની નિશાની હોય છે, એટલે કે એક ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે। કોઈ બી સેલ તમે લેશો તો એ સેલમાં ઉપરનો છેડો ધન ધ્રુવ અને નીચેનો છેડો ઋણ ધ્રુવ છે એવું તમને દેખાશે। તો એની સંજ્ઞા કંઈક આ રીતે આપણે બતાવીએ છે। પછી આ શું છે? તો કે જ્યારે સ્વિચ ઓન હશે, બરાબર, જ્યારે સ્વિચ ઓન હશે ત્યારે એ બલ્બ પ્રકાશિત થશે, એને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। અને જ્યારે સ્વિચ બંધ હશે એટલે કે જ્યારે આ કળ આને કળ તરીકે ઓળખવામાં આવે છે અને આમ આપણે જોઈએ તો સ્વિચ પણ કહી શકીએ, પણ આ જ્યારે ઓપન હશે ત્યારે બલ્બ પ્રકાશિત થશે નહીં। આને આપણે બલ્બની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। કોઈ બી બલ્બ બતાવવો હોય તેને આપણે આ સંજ્ઞા વડે બતાવીએ છીએ। બીજું છે કે આ તમે તમારી ચોપડીમાં પણ જોશો કે એક પછી એક બેટરી જોઈન્ટ કરેલી હોય, અહીંયા એક બેટરી અને અહીંયા બીજી બેટરી, તો એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ। તમારી ચોપડીમાં પણ અહીંયા આપેલું છે કે કોઈ હોલ્ડર ઉપર આપણે બે સ્વિચ પાસે ગોઠવીએ છીએ તો એને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। આ કળ છે, જ્યારે બી સ્વિચ ઓન હશે ત્યારે આવી રીતે દર્શાવીશું અને જ્યારે સ્વિચ બંધ હશે એટલે જ્યારે બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યારે આપણે એ કળને ખુલ્લી બતાવીએ છીએ। અને છેલ્લું છે જોડાણ તાર, એને આપણે ખાલી સીધી રેખા વડે દર્શાવીએ છીએ। જોડાણ તાર એટલે આપણે એને વાયર તરીકે પણ ઓળખીએ છીએ। શું છે? વાયર। કોઈ બી છેડાને જોડવા માટે આપણે વાયરનો ઉપયોગ તો કરીશું। એ જ 160ના નંબરના પેજ ઉપર આ જે બધા જોડાણ તાર જે છે એ બધા મેં જે સંજ્ઞા બતાવી એ છે। જોડાણ તાર વગર બલ્બ પ્રકાશિત થશે નહીં। તો આ કળ છે, આ વિદ્યુત કોષ છે, આ બલ્બ છે અને આ વાહક તાર એટલે કે જોડાણ તાર વાયર તરીકે ઓળખીએ છીએ। તો તમારે આ તમારી જાતે બલ્બ કેવી રીતે પ્રકાશિત થશે અને આ બધા સાધનોનો ઉપયોગ કરી અને તમારે બલ્બ પ્રકાશિત કરવાની કોશિશ કરવાની છે। અને જ્યારે બી કોઈ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો છો તો તમારે આ અલગ અલગ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો રહેશે। હવે તમને એક
વિદ્યુત કોષ તમે જોયો હશે, મેં તમને કીધું વિદ્યુત કોષ એટલે સેલ. તો એ જે સેલ છે એમાં પ્લસ માઇનસ, આ સેલ છે એમાં તમે જોજો કે પ્લસ માઇનસ લખેલું હશે. તો અહીંયા આ છેડા ઉપર જુઓ તમને પ્લસ દેખાતું હશે. અને એના ઓપોઝિટ છેડા ઉપર માઇનસ દેખાતું હશે. એટલે કોઈ બી જગ્યા, કોઈ બી રિમોટ હોય છે તો એને આપણે ઓપોઝિટ ગોઠવતા હોઈએ છીએ, બંને બાજુ વિરુદ્ધ. આ બાજુ ધન હશે તો આ બાજુ ઋણ હશે, આ બાજુ ઋણ હશે તો આ બાજુ ધન હશે, તો જ એ વિદ્યુત કોષ કામ કરશે. તો આ તમને ખ્યાલ આવ્યો હશે. તમે અલગ અલગ ઉપકરણો ઉપર, સેલ ઉપર તમે જોજો કે કઈ રીતે વિદ્યુત કોષમાં પ્લસ અને માઇનસની ચિહ્નો બતાવેલા છે. હવે આગળની વાત કરીએ તો બેટરી શું છે આપણે જોઈએ. તો જ્યારે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ, એટલે આપણે સેલ જોયો એનો ધન ધ્રુવ, ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે, અહીંયા મેં જે છેડો લીધો છે એ ધન ધ્રુવ છે અને આ જે છેડો લીધો છે એ ઋણ ધ્રુવ છે. આ તમે જોઈ શકો છો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે શું કીધું છે, જોડવામાં આવે. આવા બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવામાં આવે છે. તમને માર્કેટમાં તૈયાર બેટરી પણ મળે છે અને તમે ઘરે પણ બનાવી શકો છો. અહીંયા આ જે છે એ ધન ધ્રુવ લીધો છે, આ જે છે એ ઋણ ધ્રુવ લીધો છે. આને એક પછી એક તરત જોડવામાં આવે, એવા બે કે તેથી વધારે કોષો જોડવામાં આવે તો એને આપણે બેટરી તરીકે ઓળખીએ છીએ. તો આ જે બેટરી છે શેમાં શેમાં યુઝ થાય છે, કયા કયા ઉપકરણોમાં યુઝ થાય છે? તો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, અલગ અલગ જે રિમોટવાળા રમકડા આવતા હોય એ, ટીવીની રિમોટ, એસીનું રિમોટ, અલગ અલગ ઉપકરણોમાં આપણને આવી બેટરીઓ જોવા મળે છે. એટલે અલગ અલગ આપણે વિદ્યુત કોષ કાં તો એક પછી એક આવી રીતે ગોઠવીએ છીએ, કાં તો ઊભા ઊભા આવી રીતે કોઈ ઘડિયાળમાં ઉપર નીચે પણ હોઈ શકે છે અને બાજુ બાજુમાં પણ હોઈ શકે છે. તો આ થઈ બેટરીની વાત. બેટરીની વ્યાખ્યા શું છે, એ શેમાં શેમાં યુઝ થાય છે અને આ તમને એકવારના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. હવે આગળ વાત કરીએ તો બેટરી એ બે વિદ્યુત કોષ ધરાવતી પણ હોય છે. બરાબર, અહીંયા મેં ધન ધ્રુવ લખ્યું છે, અહીંયા ઋણ ધ્રુવ છે. એટલે આ બંને પાસે પાસે હશે તો જ એમાંથી વિદ્યુતનું વહન થશે અને તો જ ઉપકરણ ચાલુ રહેશે. તો બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી પણ હોઈ શકે છે અને કોઈ મોટું સાધન હોય કે મોટું ઉપકરણ હોય તેમાં ચાર બેટરી ધરાવતી પણ, ચાર વિદ્યુત કોષ ધરાવતી પણ બેટરી હોઈ શકે છે. યાદ રાખજો કે વિદ્યુત કોષ એટલે સેલ જ. વિદ્યુત કોષ એટલે સેલ. આ ચાર તમે જોયું હશે કે આગળ પાછળ ચાર સેલ જોડતી પણ બેટરી હશે. તો ઉપર નીચે પણ ગોઠવાઈ શકે છે અને આજુબાજુમાં પણ ગોઠવાઈ શકે છે. આ એક એસીનું જ રિમોટ છે. તમે જુઓ આ હોલ્ડરમાં આપણે વિદ્યુત કોષને પાસે પાસે ગોઠવીએ છીએ. હવે મેં જે આ હોલ્ડર બતાવ્યું એ હોલ્ડર તમે ઘરે જાતે પણ બનાવી શકો છો. તો એના માટે તમારે કયા કયા સાધનો જોઈશે? તો લાકડાનો એક ટુકડો, લોખંડની બે પટ્ટીઓ અને રબર બેન્ડ, જેથી કરીને એ જે વિદ્યુત કોષ સેલ જે છે એ અંદર ફિટ ભરાઈ રહે. બરાબર, તો ચુસ્ત રીતે પકડી રાખવા માટે તમારે રબર બેન્ડની જરૂર પડશે. તો તમારે એ હોલ્ડર તમારા ઘરે જાતે બનાવવાનું છે અને એની અંદર બેટરી કેવી રીતે કામ કરશે એ મેં તમને સમજાવ્યું. પાસે પણ તમે જોડી શકો છો અને ઉપર નીચે પણ જોડી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત કોષ કેવી રીતે ગોઠવવાનો, કે એનો ધન ધ્રુવ જો આ તરફ હોય તો એની એક્ઝેક્ટ બાજુમાં ઋણ ધ્રુવ હોવો જોઈએ. જો ધન ધ્રુવ સાથે હશે તો એમાં વિદ્યુતનું વહન થશે નહીં. ઓપોઝિટ ધ્રુવ હોવા જોઈએ. પ્લસ હોય તો એની જોડે માઇનસ જ હોવું જોઈએ, નહીતર વિદ્યુતનું વહન થશે નહીં. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો એમાં તમારે કયા કયા સાધનો જોઈશે? તો આ જે છે વિદ્યુત કોષ, તમારે જોઈશે વિદ્યુત કોષ, વાયર, જોડાણ તાર જોઈશે, આ સેફ્ટી પિન,
લઈ લેજો તો પણ એમાંથી વિદ્યુતનું વહન કરશે, કારણ કે એ ધાતુ છે. પછી છે બલ્બ. હવે આ બે પેલી પિન આવે છે, એમાં સેફ્ટી પિન તમે એની સાથે વાહકતાર જોડી દેજો. પછી એના ઋણ ધ્રુવ ઉપર એક વાહકતારનો છેડો અને ધન ધ્રુવ ઉપર બીજા વાહકતારનો છેડો, એનો એક છેડો બલ્બના છેડે અને આ સેફ્ટી પિનનો બીજો છેડો બીજી બાજુ જોડવાનો. તો જ્યારે આ ક્લોઝ હશે એટલે મીન્સ ઓપન નહીં હોય, આ મેં તમને અહીંયા સંજ્ઞા બતાવી હતી, આવી રીતે ઓપન નહીં હોય ત્યારે બલ્બ પ્રકાશિત થશે. પણ આ જ્યારે સેફ્ટી પિન આપણે અંદર શું કહેવાય ભરાયેલી હશે તો એ બલ્બ પ્રકાશિત થશે. પણ આ સેફ્ટી પિનને આપણે ખુલ્લી કરી દઈશું તો એ બલ્બ પ્રકાશિત થશે નહીં. કેમ? કારણ કે આ જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે એ બંધ પરિપથની રચના કરે છે. જો આ જોઈન્ટ હશે તો જ એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુતનું વહન કરશે અને બલ્બ પ્રકાશિત થશે. તો તમારે આ પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે અને બલ્બ પ્રકાશિત થશે એવી કોશિશ કરવાની છે. હવે આ જ વસ્તુને તમે સંજ્ઞા વડે તમારા નોટબુકમાં કેવી રીતે દોરી શકશો? તો મેં તમને પહેલા સમજાવ્યું કે એને સંજ્ઞા વડે કેવી રીતે દર્શાવાય. તો આ છે વિદ્યુત કોષ, બરાબર. વિદ્યુત કોષ જોડ્યો, એને આ સંજ્ઞા વડે દર્શાવી. બલ્બ અને આ કળ, બરાબર. આ છે કળ, જેને આપણે સ્વિચ તરીકે પણ ઓળખીએ છીએ. તો જ્યારે આ બંધ હશે ત્યારે જ બલ્બ પ્રકાશિત થશે. પણ જેવી હું આને ઓપન કરી દઉં છું, જેવી હું આને ઓપન કરીશ તો આ બલ્બ પ્રકાશિત થશે નહીં. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જે પરિપથ બંધ થાય છે, અહીંયા આવીને વિદ્યુત અટકી જશે, અહીંયાથી અહીંયા પાસ કરશે નહીં. માટે વિદ્યુતનું વહન થવું જરૂરી છે, બંધ પરિપથ બનવો જરૂરી છે, તો જ બલ્બ પ્રકાશિત થશે. તમને ખ્યાલ આવી ગયો? જો અહીંયા હું આ ખુલ્લી કરી દઈશ તો અહીંયા બલ્બ પ્રકાશિત થશે નહીં. આ મેં બતાવ્યું છે એવી રીતે. પણ જેવી હું એને બંધ કરી દઈશ ત્યારે બલ્બ પ્રકાશિત થશે, કારણ કે એમાંથી વિદ્યુતનું પરિવહન થવું જરૂરી છે. બીજું, ફિલામેન્ટ એટલે શું? તો તમારા ઘરે ગોળો તો હશે જ, બાથરૂમમાં કે ગમે ત્યાં નાનો બલ્બ જોવાનો છે. એ બલ્બમાં અંદર એક તાર જેવું હશે, એને કહેવાય ફિલામેન્ટ. અંદર એક પાતળા તાર જેવું છે, એને કહેવાય ફિલામેન્ટ. એ ફિલામેન્ટ ઉડી જશે, એ વાહક તાર છે, એમાંથી જો વિદ્યુતનું વહન થશે નહીં તો બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે જે મેઇન જે છે એ ફિલામેન્ટ છે, એ જ વિદ્યુતનું વહન કરે છે. ફિલામેન્ટ ઉડી જશે એટલે એનો જે વાહક તાર ઉડી જશે તો અંદર બલ્બ પ્રકાશિત થશે નહીં. તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી બલ્બ પ્રકાશિત હોય ત્યારે એને અડકશો નહીં. તમે કોઈ વખતે અચાનક જ તમારો હાથ બલ્બ ઉપર પડી ગયો હશે તો અમુક વખત શોર્ટ બી લાગ્યો હશે, અમુક વખત એ ગરમ પણ હશે. તો આવા અખતરા કરવા નહીં, કારણ કે જ્યારે બી બલ્બ પ્રકાશિત હોય છે ત્યારે એ આપણા માટે નુકસાનકારક છે. આપણે એને અડીને જોવાનું નહીં કે કેવી રીતે એ પ્રકાશિત થાય છે. જ્યારે બી એ ઓફ હોય થોડી વાર રહીને તમે એ બલ્બને જોઈ શકો છો, પણ જ્યારે બી એ પ્રકાશિત હોય તો એ બલ્બને અડવો નહીં, કારણ કે એ દઝાઈ શકે છે. અને બીજી મેં ફિલામેન્ટની વાત કરી તો જ્યારે બલ્બ ઉડી જાય છે ત્યારે એ ફિલામેન્ટ તૂટે છે, માટે એ બલ્બ ઉડી જાય છે. બીજી આગળની એક પ્રવૃત્તિ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. શું? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તો આમાં તમારે શું કરવાનું છે? મેં તમને અગાઉ કીધું કે તમારે એક વાહક અહીંયા સેફ્ટી પિન બંધ કરવાની છે, પછી એક વાહક તાર સેલ લેવાનો છે, સેલનો પ્લસ માઇનસ છેડો છે એ તમારે જોવાનું છે, પછી એનો બીજો છેડો બલ્બ સાથે જોઈન્ટ કરવાનો છે,
એનો બીજો છેડો બલ્બ સાથે જોઈન્ટ કરવાનો છે અને આ છેડો સેફ્ટી પિન સાથે જોઈન્ટ કરવાનો છે. તો જુઓ, આ જ્યારે બંધ હશે ત્યારે બલ્બ પ્રકાશિત થશે એવું મેં તમને કીધું. પણ હવે આ જ્યારે બલ્બ પ્રકાશિત થશે ત્યારે તમે જુઓ, થોડી વાર બંધ કરો, 1 મિનિટ જુઓ કે એ બલ્બ ગરમ હશે. પણ જ્યારે જ્યારે બલ્બ બંધ હોય છે એટલે સેફ્ટી પિન ઓપન હોય છે ત્યારે બલ્બ પ્રકાશિત થશે નહીં અને એ વખતે એની ઉષ્મીય અસર નિહાળો. તો એ વખતે આપણને બલ્બમાં કોઈ હૂંફ જેવું લાગશે નહીં. એ વખતે બલ્બ ગરમ હશે નહીં. જ્યારે બી બલ્બ પ્રકાશિત થાય છે એના 1 મિનિટ પછી તમે જોશો તો બલ્બ આપણને ગરમ લાગશે. એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બતાવે છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ તો 14.3માં એવું છે કે તમારે એક પરિપથ તૈયાર કરવા માટે આ જે છે 10 સેન્ટીમીટર નિક્રોમનો તાર લેવાનો છે. કયો? નિક્રોમનો તાર. એ તમે કોઈ બી ઇલેક્ટ્રિક વાળાની દુકાનમાં પણ મળી જશે. કોઈ હીટર બગડી ગયું હોય તો એમાં પાછળ એ કોઇલ હશે, એમાં પણ નિક્રોમનો તાર હશે. તો આ 10 સેન્ટીમીટર નિક્રોમનો તાર તમારે ઇલેક્ટ્રિક વાળાની દુકાન પર મળી જશે. એમાં તમારે શું કરવાનું છે? બે ખીલ્લી વચ્ચે નિક્રોમનો તાર જોઈન્ટ કરવાનો છે અને ત્યાંથી આ બે ખીલ્લી છે એની વચ્ચે 10 સેન્ટીમીટર નિક્રોમનો તાર જોઈન્ટ કરવાનો છે. અહીંયા વિદ્યુત કોષ અને અહીંયા કળ. હવે તમને સંજ્ઞા ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આ જે છે કળ એ બંધ છે એટલે જ્યારે બલ્બ પ્રકાશિત થશે નહીં, એમાંથી વિદ્યુતનું વહન થશે નહીં. પણ આ જ્યારે હું આ બંધ કરું છું, આ કળને હું બંધ કરું છું તો શું થશે? વિદ્યુતનું વહન થશે. બરાબર? આ જ્યારે હું બંધ કરીશ ત્યારે વિદ્યુતનું વહન થશે અને એ વખતે આ જે નિક્રોમનો તાર છે એ ગરમ થશે. તો આપણે જે આગળની પ્રવૃત્તિ જોઈ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, તો આ જે પ્રવૃત્તિ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું ઉદાહરણ છે. તો જ્યારે હું આ કળ બંધ કરીશ ત્યારે આ તાર મને ગરમ લાગશે. તો આ નિક્રોમનો તાર કઈ રીતે જોઈન્ટ કરવાનો છે એ તમને ખબર પડી હશે. બરાબર? એના માટે કળ જોઈશે, પછી વિદ્યુત કોષ, આ એક પ્લેટ લેવાની છે, એની ઉપર ખીલ્લી ઉપર 10 સેન્ટીમીટર નિક્રોમનો તાર લેવાનો છે. હવે અત્યારે તમે શિયાળામાં હીટર વાપરતા હશો. બરાબર? તમારે હીટર તો એની કોઇલ કેવી હોય છે? આવી રીતે તમે કંઈક કોઇલ હોય છે એની, તો આમાંથી વિદ્યુતનું વહન થાય છે. એના કારણે આપણું પાણી પણ ગરમ થાય છે. તેમાં આ કોઇલના કારણે પાણી ગરમ થતું હશે. તો આ જે હીટર છે પછી ઇલેક્ટ્રિક કોઈ બી વસ્તુ છે જેના કારણે ઇલેક્ટ્રિક સગડી, બરાબર? અત્યારે તો તમે નવી કોઈ બી જગ્યાએ ગયા હો તો ઇલેક્ટ્રિક સગડીનો યુઝ કરતા હો છો, તો એની નીચે પણ આવું કોઇલ જેવું દેખાય છે, ગૂંચળા જેવું તાર. તો એને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ. આ જ્યારે ગરમ થાય છે ત્યારે કોઈ પદાર્થ ગરમ થતું હોય છે. પાણીમાં પણ અત્યારે આપણે આવો એક ગીઝર જેવું હોય છે, બરાબર? એમાં કોઇલ એ આપણે પાણીમાં નાખીએ તો આપણે પાણી ગરમ કરી શકીએ છીએ. તો આ ગૂંચળા જેવી વસ્તુ છે એને કહેવાય એલિમેન્ટ. અત્યારે આ પાર્ટ 1માં આપણે આટલી પ્રવૃત્તિઓ જોઈ. આ ચેપ્ટરમાં પ્રવૃત્તિઓ વધારે છે તો તમારે એ પ્રવૃત્તિઓ જાતે કરવાની કોશિશ કરવી પડશે. અને આગળ આપણે જોઈએ સારાંશ અને ગૃહ કાર્ય. તો હવે આપણે ગૃહ કાર્ય અને સારાંશ જોઈશું. તો સારાંશમાં આપણે આજે આ પાર્ટ 1માં કયા ટોપિકનો અભ્યાસ કર્યો? પહેલા તો મેં સંજ્ઞાઓ જોઈ. તો વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ. વિદ્યુત પરિપથ એટલે બંધ પરિપથ એટલે શું, ખુલ્લું પરિપથ એટલે શું એ આપણે જોયું. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, નિક્રોમના તારવાળી પ્રવૃત્તિઓ દ્વારા આપણે ઉષ્મીય અસર વિશે અભ્યાસ કર્યો. ફિલામેન્ટ શું છે એ જોયું. બેટરી શું છે એની વ્યાખ્યા જોઈ. કયા ઉપકરણોમાં બેટરીનો ઉપયોગ થાય છે એ આપણે
આ પાર્ટ 1 માં અભ્યાસ કર્યો. એના પછી ગૃહ કાર્ય જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત કળ માટે જોડાણની અવસ્થા અને ખુલ્લી અવસ્થા માટે કઈ કઈ સંજ્ઞાઓ વપરાય છે. તો મેં તમને અગાઉ તો ભણાવ્યું પણ તમે આમાં પણ જોઈ લો કે બંધ અવસ્થા માટે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ખુલ્લી અવસ્થા માટે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. તો તમે ઇઝીલી તમારી નોટબુકમાં લખી શકો છો. બેટરી કોને કહેવાય? તો એક પછી એક વિદ્યુત કોષના દ્વંદ્વનો અને બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ બંને એકબીજાની સાથે સાથે હોય એની વ્યાખ્યા આપણે જોઈ. એને આપણે બેટરી કહીએ છીએ. એ કયા કયા ઉપકરણોમાં યુઝ થાય છે એ પણ આપણે જોયું. પછી બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું, એ થોડો ક્વેશ્ચન મોટો છે. એ તમારે આકૃતિ દોરી અને સારી આકૃતિ દોરીને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર સમજાવો, તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું. એમાં નિક્રોમનો તાર છે એ તમારે આકૃતિ સહિત કઈ રીતે બતાવે છે ઉષ્મી અસર એ તમારે નોંધવાની છે. કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાય છે તો એ આપણે જોયું કે રિમોટ છે. પછી અલગ અલગ કયા કયા સાધનો છે તમને મેં સમજાયા. તો તમારી નોટબુકમાં તમારે સારા અક્ષરે ગૃહ કાર્ય કમ્પ્લીટ કરવાનું છે. અને આ ચેપ્ટરના બીજા ભાગમાં હવે આપણે મળીશું.